अगर ये जंगल पूरा साफ होता है तो ઘટાદાર વૃક્ષો અને તળાવોની વચ્ચે બનેલ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના છેલ્લા ઘણા દિવસોથી ત્યાંથી ચીસો અને બુલડોઝરનો અવાજ આપણને સંભળાય છે। ये आवाज है उन हजारों मोरों की जिन શેના કારણથી છે ત્યાંના વિદ્યાર્થીઓ અને ત્યાંના પ્રોફેસરો પર્યાવરણને બચાવવા માટે પોતે ખુદ લડી રહ્યા છે। નમસ્કાર મિત્રો, પરિવર્તન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે। પહેલા તો બધા જ મિત્રોને મારા ધન્યવાદ। આપણી ચેનલ છે પરિવર્તન ક્લાસીસ માટેની જે ચેનલ છે એના 1 કે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે। હજી ઘણી લાંબી સફર છે આપણા બધાની, રાઈટ? તો મિત્રો સાથે જોડાઈ રહેજો, શિક્ષણને લગતી બધી જ માહિતી આ ચેનલની અંદર તમને મળી રહે। અત્યારે જે હૈદરાબાદમાં ત્યાંનું વિદ્યાર્થીનું અને પ્રોફેસરનું જે કંઈ આંદોલન ચાલી રહ્યું છે, તો એવા આંદોલનો ભૂતકાળમાં ઘણા બધા થઈ ગયેલા છે। શા માટે આ આંદોલનો થાય છે? કે ભાઈ આપણા પર્યાવરણને બચાવવા માટે। પર્યાવરણ કેટલું જરૂરી છે બધાને ખબર જ છે, ત્યાંની ગવર્મેન્ટને ખબર છે, બટ તો પણ એ પગલું લેતા નથી। પર્યાવરણમાંથી આપણને શું નથી મળતું, રાઈટ? તમે જોઈ શકો છો કે એક જંગલ છે, બધું જ આપણને આપે છે, શુદ્ધ ઓક્સિજન ત્યાંથી મળે છે, ત્યાંની કેટલીક એવી પેદાશો જે મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, તેના પ્રાણીઓ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, હોવા છતાં આવું શા માટે? કેટલાક એવા ઘણા બધા ભૂતકાળમાં પણ આંદોલનો થઈ ગયેલા છે, કે ચીપકો આંદોલન થઈ ગયું, 1973ના ઉત્તરાખંડમાં આંદોલન થયું હતું, વન નાબૂદીને રોકવા માટે આંદોલન થયું હતું। પણ આ આંદોલન જાણીતું એટલા માટે છે કે ત્યાંની સ્ત્રીઓએ વૃક્ષોને બાથ ભીડી અને વૃક્ષોનું રક્ષણ કર્યું હતું। આના મુખ્ય પ્રણેતા તરીકે કોણ હતું? કે ભાઈ સુંદરલાલ બહુગુણ અને ચંડી પ્રસાદ ભટ્ટ। મિત્રો, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી વાળા લોકો ત્યાંની પ્રકૃતિને બચાવવા માટે લડી રહ્યા છે। તો મિત્રો, આ જ રીતે એક આંદોલન ભૂતકાળમાં બની ગયેલું છે, નર્મદા બચાવો આંદોલન। આ આંદોલનની અંદર શું હતું? શેનો વિરોધ કરવામાં આવ્યો હતો? કે હાલનો જે ગુજરાતનો સૌથી મોટો બંધ સરદાર સરોવર બંધ છે, તે નિર્માણ સમયે તે વિરોધ કર્યો હતો। આ વિરોધ એટલા માટે કે ત્યાંના જે લોકો વિસ્થાપિત થશે તેના અધિકારોનું શું, તેના રક્ષણ માટે આ નર્મદા બચાવો આંદોલન થયું હતું। अगर ये जंगल पूरा साफ होता है तो इसका असर क्लाइमेट चेंज पे बहुत बुरी तरह से पड़ेगा। પછી એ જમીન કંઈ કામની નથી રહેવાની। પણ જો અત્યારે એ જમીન રહેશે, જંગલો ત્યાંનું ત્યાં જ રહેશે, રાઈટ? તો એ જમીન વૃક્ષો માટે ઉપયોગી છે, ત્યાંની સજીવ સૃષ્ટિ માટે ઉપયોગી છે, ત્યાં દરેક સજીવ માટે તે ઉપયોગી છે। તો આવું જ એક જમીનના રક્ષણ માટે ભૂતકાળમાં એક આંદોલન થઈ ચૂકેલું છે, સેવ સોઇલ મુવમેન્ટ, કે આ આંદોલનનું સમર્થન ખુદ હાલના પીએમ નરેન્દ્ર મોદીએ કરેલું છે, અને આ આંદોલન જમીનના રક્ષણ માટે થયેલું છે। મિત્રો, ક્યારના આપણે આંદોલનો જોઈએ છીએ, બધા જ આંદોલનને આપણે હૈદરાબાદ તેલંગાણા સાથે સરખામણી કરીએ છીએ, બટ છે શું આ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીનો જે કંઈ આ મુદ્દો છે શું? તેલંગાણા સરકાર જે અત્યારે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની આસપાસ જે 400 એકર જેટલી જમીન છે એ આઈટી પાર્ક માટે હરાજીમાં મૂકે છે। કોણ? કે તેલંગાણા સરકાર। 30 માર્ચના રોજ 40 જેટલા બુલડોઝરો યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ગયા અને ત્યાંના જંગલોના વૃક્ષોને ઉખેડવા લાગ્યા। તો તે સમયે ત્યાંના વિદ્યાર્થીઓ અને ત્યાંના શિક્ષકો વચ્ચે આવી ગયા અને બુલડોઝરને અટકાવ્યા હતા, અને આ મુદ્દો વધારે ચર્ચામાં આવ્યો અને ત્યારે જ કહેવાય કે બુલડોઝર બંધ કરી દીધા હતા। રાત્રિ દરમિયાન ફરીવાર બુલડોઝરો આવ્યા અને વૃક્ષોને ઉખાડવા લાગ્યા। 2 એપ્રિલના રોજ અચાનક ત્યાંના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અટકાયત કરવામાં આવી હતી। તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અટકાયત બાદ આ મુદ્દો વધારે ચર્ચામાં આવતા સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી બુલડોઝર રોકી દેવા। મિત્રો, આ મુદ્દો જે પણ કંઈ હોય તે, પણ હાલની કેન્દ્ર સરકાર, જે તે રાજ્યની રાજ્ય સરકાર, કોઈ પણ કંપની હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ ક્યારે સમજશે કે પ્રકૃતિ, પર્યાવરણ આપણા માટે કેટલું જરૂરી છે? તો તમારા ઘરનું ફર્નિચર પણ વૃક્ષોમાંથી જ આવે છે, તમે જે બુક ભરો છો, રાઈટ, એનું પેજ પણ વૃક્ષોમાંથી જ બને છે। કોઈ પણ ફૂલ છે, ફળ છે, વગેરે ઘણી એવી જે પેદાશો છે એ વૃક્ષોમાંથી જ બને છે। આ તો મેં ખાલી શોર્ટમાં વાતચીત કરી, બાકી ઘણી બધી એવી કહી શકાય કે ઉપયોગી બાબતો છે જે આપણને વૃક્ષોમાંથી મળે છે। ક્યારે આપણે વૃક્ષોનું વાવેતર વધારીશું, ક્યારે આપણે જંગલોનું પ્રમાણ વધારીશું, જેથી કહી શકાય કે સારો એવો શુદ્ધ ઓક્સિજન આપણને મળે? દિવસે ને દિવસે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું રહ્યું છે, રાઈટ? એનું કારણ પણ આજ તમે કહી શકો છો કે આવા જે મોટા મોટા જંગલો છે એ ધીરે ધીરે નાશ થઈ રહી છે। શા માટે? કારણ કે કંપનીઓ બનાવવા માટે। કંપનીઓથી ખબર જ છે આપણને શું થવાનું છે। આ ઔદ્યોગિકરણ વચ્ચેનો ડાઉટ, એનો કોઈ પ્રશ્ન નથી, પણ સૌથી મહત્વની વાત એ છે કે પર્યાવરણને કેટલું નુકસાનકારક બની રહ્યું છે। તો મિત્રો, તમે આ મુદ્દે વિશે શું કહેવા માંગો છો? જરૂર કમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।